નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલ પર તમારું સ્વાગત છે. બાળકો, આજનો વિડીયો થશે લંબાઈના માપન પર. બાળકો, લંબાઈનું માપન, ત્યાર પછી દળનું માપન અને છેલ્લે સમયનું માપન, આ ત્રણ મુખ્ય રાશિઓના માપન વિશે બાળકો આપણે સમજીશું. ઓકે, તો બાળકો, લંબાઈના માપનની જો વાત કરીએ તો મનુષ્ય નાનામાં નાનું કેટલે સુધી માપી શક્યું છે અને વધુમાં વધુ જ્યાં સુધી દ્રષ્ટિ જાય છે, હે ને, પેલું કેવું ને, અવલોકિત વિશ્વ ક્યાં સુધી માપી શક્યું છે એની આપણે ચર્ચા કરશું. ઓકે, તો બેટા સમય ન બગાડતા શરૂઆત કરીએ લંબાઈનું માપન. હેડિંગ આપો બાળકો, સૌથી પહેલાં લંબાઈનું માપન. લંબાઈનું માપન, મેઝરમેન્ટ ઓફ લેન્થ. બાળકો, માપનની, લંબાઈના માપનની બે રીત છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. નામ સાંભળીને સમજાઈ ગયું હશે. ફિલહાલ બેટા આપણે એક એક સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં બેટા આપણે ભણીએ પ્રત્યક્ષ રીત, ડાયરેક્ટ મેથડ. સીધું પ્રત્યક્ષ રીત એટલે શું બેટા? કંઈ નહીં, તમને એક પેન્સિલ આપી દેવામાં આવે અને સાથે સ્કેલ આપી દેવામાં આવે અને કહેવામાં આવે કે ભાઈ આ પેન્સિલનું માપન કરો. બસ એ છે પ્રત્યક્ષ રીત. વસ્તુ તમારી પાસે છે અને તમારે તેનું માપન કરવાનું છે. બસ સિમ્પલ. તો એ છે બેટા પ્રત્યક્ષ રીત. કેટલાક ઉપકરણની મદદથી બેટા આપણે પ્રત્યક્ષ માપન કરતા હોય છે. આપણે ધીરે ધીરે એની વસ્તુને સમજતા જઈએ. ચાલો, સૌથી પહેલાં મીટર સ્કેલ. ઓકે, મીટર સ્કેલ અથવા તો મીટર પટ્ટી, હે ને, મીટર પટ્ટી. મીટર સ્કેલ બેટા, સ્કેલ તમે કંપાસ બોક્સમાં જે સ્કેલ મૂકો છો એની જ વાત કરો છો. તમને ખબર છે એ સ્કેલની મદદથી આપણે લંબાઈનું માપન કરી શકતા હોય છે. તમને ખબર છે બેટા, તમે એ સ્કેલની મદદથી નાનામાં નાનું કેટલું માપન કરી શકો? તો કે સર 1 સેન્ટીમીટર 10મો ભાગ. બરાબર, ધ્યાનથી બેટા કો સમજવાનો પ્રયત્ન કરો. જો સાંભળજો, આ 0 છે, ત્યાં હવે તમે જોયું હોય તો 1 2 3 4 5 6 7 8 9 and 1 આ રીતનું હોય છે. આ 1 તો તમે સમજો છો બેટા, આ છે ને મેં બનાવ્યું છે 1 સેન્ટીમીટર, હે ને, તમને ખબર છે પડે છે સેન્ટી, સી. બેટા તમારે એને વાંચવાનું છે સેન્ટી. સેન્ટીનો અર્થ થાય છે 10⁻² મીટર. 10⁻², નોટ મીટર. એક પૂર્વર્ગ છે. સેન્ટી એટલે 10⁻². આ યાદ રાખવાનું છે બેટા. ઘણા બધા પૂર્વર્ગ તમારે યાદ રાખવાના હશે. એનસીઈઆરટીની અંદર આખો ટેબલ આપેલું છે, એ તૈયાર કરો બાળકો, બહુ જરૂરી છે. રાઈટ, જેમ જેમ આવતા જશે હું પણ તમને કહેતો તો જઈશ જ. સેન્ટી એટલે 10⁻². હા, એટલે એ 1 સેન્ટીમીટર એનો અર્થ શું થાય બેટા? સેન્ટી 10⁻² મીટર એટલે 1 મીટરનો 100મો ભાગ. 1 મીટર અને એનો 100મો ભાગ, આ અંતર છે 1 સેન્ટીમીટર. તમે નાનામાં નાનું કેટલું માપી શકો? તો સર જુઓ ને, 1 સેન્ટીમીટરના એક સરખા 10 ભાગ થયા છે, તો એક ભાગ મપાઈ ગયો સર. 1 સેન્ટીમીટર એના 10 સરખા ભાગ કર્યા એટલે એક ભાગ મપાઈ ગયો સર, 0.1 સેન્ટીમીટર. રાઈટ છે બેટા, તમે આનાથી ઓછું નહીં માપી શકો. તમે આને કહી શકો ને સર આ છે 10⁻1 સેન્ટી એટલે 10⁻². ઓકે, એન્ડ મીટર. બેટા મેં સેન્ટીની વેલ્યુ લખી 10⁻², તો આખું લખીએ તો 10⁻³ મીટર, હે ને બેટા. 10⁻³ છે ને, 10⁻³ 1 મીટર. 10⁻, અરે ઇનફ, 10⁻³ બેટા આને કહેવાય છે મિલી. શું કહેવાય છે? મિલી. આ પણ બેટા યાદ રાખજો. બરાબર, ઇન્સર્ટ હું તમને આવી રીતે લખી આપું કે 1 મિલી, અને વાંચવાનું શું બાળકો? મિલી. નામ સારું છે ને, મિલી એટલે 10⁻³. આ યાદ રાખજો. સેન્ટી એટલે 10⁻², મિલી એટલે 10⁻³. ઓકે, તો સર આ જે અંતર છે એક મિલીમીટર કહેવાશે બેટા. આને આપણે કહીશું મિલીમીટર. કંઈ નથી એટલે 1. તો બેટા આ 1 મિલીમીટર છે. તો તમે સ્કેલની મદદથી નાનામાં નાનું કેટલું માપી શકો? 1 મિલીમીટર અથવા તો મીટરનો 1000મો ભાગ. આનાથી નાનું નહીં માપી શકાય. સમજાય છે? તો નાનામાં નાનું અવલોકન કેટલું? તો મિનિમમમાં મિનિમમ 1 મિલીમીટર. તો વધુમાં વધુ બેટા તમે લોકો જોયા હશે મેઝરિંગ ટેપ હોય છે, ટેપ, હે ને, તમે જોયા હશે તો પેલા ખેતરો માપવા માટે, પ્લોટ માપવા માટે લાંબી લાંબી ટેપ હોય, હે ને. તો તમે 100 મીટર, ચાલો મેક્સિમમ 100 મીટર,
સુધીનું પણ માપન કરી શકો. તો આ હતી એકદમ સિમ્પલ સ્કેલ, મીટર સ્કેલ. તમને લોકોને સિમ્પલ ખ્યાલ આવી ગયો હશે. ઓકે, નેક્સ્ટ આપણે બીજી છે ને સૂક્ષ્મ માપન તરફ જઈએ. સૂક્ષ્મ માપન તરફ, હા, આપણે એવા ઉપકરણનો ઉપયોગ કરીએ બાળકો કે જે આપણને વધુ ને વધુ નાના માપન તરફ આપણને લઈ જાય. તો તમે જુઓ કે તમે સ્કેલની મદદથી મિલીમીટર સુધી માપી શકો, 1 મિલીમીટર સુધી માપી શકો. બરાબર છે સર. બીજું એક ઉપકરણ છે, તે છે વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ. વર્નિયર કેલિપર્સ બેટા તમારે છે લેબમાં યુઝ કરવાનો હશે. મેં ઓલરેડી વર્નિયર કેલિપરની ઉપર એક વિડીયો બનાવી દીધો છે અને એના PYQs એટલે આગળના વર્ષોના પ્રશ્નો પણ મેં સોલ્વ કરાવ્યા છે. પ્લીઝ એને જોજો. હું તમને કહું છું કે તમે વર્નિયર કેલિપર્સ ન પણ જોયું હશે ને તો પણ તમે એના વિશે કમ્પ્લીટલી તમે જાણતા થઈ જશો. એ વિડીયો ખરેખર જોજો, મજા આવશે તમને. અને લેબમાં ગયા પહેલાં જો જોશો ને, બરાબર છે, તો તમને હું નથી માનતો કે કોઈ ઇન્સ્ટ્રક્ટરની ત્યાં તમને જરૂર પડશે. તમે જાતે પણ પછી તેનો ઉપયોગ કરતા થઈ જશો. રાઈટ છે. અચ્છા, તો આ જે વર્નિયર કેલિપર્સ છે બેટા, એ વર્નિયર કેલિપર્સની મદદથી તમે મિનિમમ કેટલું નાનું માપી શકો? તો બેટા તમે 1 મિલીમીટરનો 10મો ભાગ માપી શકો. 1 મિલીમીટર. તમારી સ્કેલના સૌથી નજીકના 2 કાપા વચ્ચેનું અંતર એને 10 સરખા ભાગ કરો. સૌથી નજીકના, જો બોલું છું સાંભળો. સ્કેલ લો, સૌથી નજીકના 2 કાપા મેં આગળ પણ ડ્રો કર્યું. સમજાય છે? 1 સેન્ટીમીટર 10 સરખા ભાગ કરો. 1 ભાગ એટલે 1 મિલીમીટર. હવે એટલા નાના ભાગની અંદર કેટલા ભાગ કરો? 10 ભાગ કરો. અને 1 ભાગ આ માપી આપે છે. 1 મિલીમીટરનો 10મો ભાગ બાળકો એટલે 0.1 મિલીમીટર. હે ને? સમજાઈ ગયું? અથવા બેટા એમ પણ કહેવાય ને 10⁻⁻1 ઇન્ટુ મિલી એટલે શું? સર મિલી એટલે 10⁻³ મીટર. અત્યારે શીખા, મિલી એટલે 10⁻³ અને આ મીટર તો એની જગ્યાએ મીટર છે. તો આ થયા 10⁻⁴ મીટર. એટલે હું એમ કહું છું 1 મીટરનો 10,000મો ભાગ. આટલે સુધી નહીં જાઉં, મને તો આમાં વધારે મજા આવે છે કે ભાઈ 1 મિલીમીટરનો 10મો ભાગ 0.1 મિલીમીટર સુધી બેટા તમને માપી આપે. ખરેખર સારું સાધન કહેવાય. તમે વિચારજો તો ખરા બેટા, એટલા નાના અંતરની અંદર 10 ભાગ કરવા એટલે, હે ને? સમજાય છે? તો વર્નિયર કેલિપર્સ બેટા તમને તે માપી આપશે. સમજાય છે? આ હતી વાત વર્નિયર કેલિપર્સની. મેં તમને કીધું આખો એક વિડીયો બેટા તેની પર તૈયાર છે, જોજો, મજા આવશે. ઓકે, ચાલો. વર્નિયર કેલિપર્સ. ત્યાર પછી આવે છે માઇક્રોમીટર સ્ક્રૂ. નામ જ એટલું ખતરનાક છે કે નામ વાંચતા જ ખબર પડી જાય. માઇક્રોમીટર સ્ક્રૂ, બરાબર. અથવા તો બેટા એનું નામ છે સ્ક્રૂ ગેજ. સ્ક્રૂ ગેજ, રાઈટ. હવે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ શું કરે છે ખબર છે બેટા? 1 મિલીમીટરનો 100મો ભાગ માપે છે. વિચાર કરો, પેલો 1 મિલીમીટર જેટલું જે અંતર છે ને એને 100 સરખા ભાગ કરો. 1 ભાગ 100 ભાગ તો આપણે તો વિચારી જ ન શકીએ કે સર 1 મિલીમીટરમાં 100 ભાગ કરવા યાર. અને તેનો 1 ભાગ આ માપી આપે છે, માપે છે. અને તમે લોકો પ્રેક્ટિકલી આ વસ્તુ લેબમાં કરશો, પણ જાતે કરશો. સમજ પડે છે બેટા? આ બધા જે ઉપયોગ છે ને, વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર સ્ક્રૂ, બેટા એ તો બહુ નોર્મલ વસ્તુ છે, હે ને? હું સુરતમાં રહું છું ને સુરતની ડાયમંડ્સ એની સાઇઝ માપવા માટે બેટા આવા ઉપકરણ તો અમારા રત્ન કલાકારો યુઝ કરે છે. હા, સમજાય છે? રાઈટ. તો આટલું નાનું બેટા એ માપન કરી શકે છે. રાઈટ છે બેટા? અને તમે મિલીમીટરમાં કન્વર્ટ કરી શકશો. 10⁻² થયો બેટા. અને મિલી એટલે 10⁻³ અને મીટર. સમજાયું? 1/100 10⁻², મિલી -3 એટલે આ થશે 10⁻⁵ મીટર. એટલે ખરેખર કહીએ તો 1 મીટરનો 1,00,000મો ભાગ. આ રીતે પણ કહી શકાય, હે ને બેટા? અને આ રીતે પણ ઓળખી શકાય ને કે 1 મિનિટ, હા. અને આમ પણ લખાય બેટા 10⁻⁶ 10 × 10⁻⁶. 1 મિનિટ, હા. આ લખું છું, જરા સાંભળજો બાળકો. 10 × 10⁻⁶ મીટર લખાય. 10⁻⁵ છે તો શું લખી શકું? 10 × 10⁻⁶. હા સર, લખાય ને, કેમ નહીં સર? આ 1 ઘાત -6 +1 -5 સેમ થિંગ બેટા. આ 10 છે ને -6 છે ને, 10⁻⁶. મેં તમને કીધું જેમ જેમ પૂર્વર્ગ આવશે હું તમને સમજાવીશ. આને કહેવાય છે માઇક્રો. આને બાળકો કહેવાય છે માઇક્રો. યાદ રાખજો, માઇક્રો. 1 માઇક્રો 10⁻⁶. બરાબર. તો બેટા એને એમ પણ કહી શકાશે 10 માઇક્રોમીટર. બોલો, ખબર પડે બેટા? આ 10,
આ માઇક્રો અને આ મીટર, 10 માઇક્રોમીટર. એટલે પણ કદાચ એને માઇક્રોમીટર કહેતા હશે, હે ને, કે ભાઈ માઇક્રોક્રમનું માપી શકે છે, મીટરનો માઇક્રોક્રમનું માપી શકે છે. રાઈટ છે બેટા? અથવા તો મીટરનો 10, હા, મીટરનો શું કે લાખમો ભાગ થયો ને બેટા, 10⁵. ઓકે, તો માઇક્રોમીટર સ્ક્રૂ. અચ્છા, માઇક્રોમીટર સ્ક્રૂ એની સાથે બેટા ઓર એક સાધન લખી જ લો, અથવા બરાબર, અથવા શું કામ, અને સ્ફેરોમીટર, સ્ફેરોમીટર આ પણ બેટા તમે લેબમાં યુઝ કરશો. બરાબર છે? તો થોડી માહિતી તમને લોકોને આપું છું, હે ને, સમજાશે. બાકીનું બેટા તમને છે ને આની પર માઇક્રોમીટર સ્ક્રૂ એની પર પણ આખો વિડીયો કમ્પ્લીટ છે PYQ સાથે, જોજો, મજા આવશે. અને હું તમને ગેરંટી આપું છું, તમારે લેબમાં ગયા પછી ઇન્સ્ટ્રક્ટરની જરૂર નહીં જ પડશે. તમે આ 3 સાધન, સ્ફેરોમીટર પણ બરાબર તમે એમ બેટા શીખી જશો. ક્લિયર છે, હે ને? ઓકે. એકચ્યુઅલી બેટા એન્ટ્રન્સની અંદર લેબ પર આધારિત પ્રશ્નો પણ તમને પૂછાય છે, હે ને? NCERTની લેબની અંદર જે ભણો છો એને લગતા પણ પ્રશ્ન તમને પૂછાય છે. સર, આનાથી ઓછું માપન કરવા માટે, યસ, આનાથી ઓછું માપન કરવા માટે ત્રીજું સાધન, અને તે છે માઇક્રોસ્કોપ, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. બાયોલોજીના વિદ્યાર્થીઓ તો માઇક્રોસ્કોપ સાથે બરાબર છે, દૂર સુધી રસ એમનો તો સંબંધ છે માઇક્રોસ્કોપ સાથે. લેબમાં જશો એટલે માઇક્રોસ્કોપ સાથે જ એ લોકો કામ કરશે. એ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. રાઈટ છે બેટા? ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કદાચ તમે આગળના ધોરણમાં શીખ્યા હોય તો, મને બહુ આઈડિયા નથી, પણ કદાચ શીખ્યા હોય તો. માઇક્રોમીટર, માઇક્રોસ્કોપ. સર, માઇક્રોસ્કોપ વસ્તુની લંબાઈ માપી લઈ. એકચ્યુઅલી બેટા છે ને, વસ્તુઓ બહુ નાની હોય અને તેનું માપન કરવું હોય તો માપી કેવી રીતે શકીએ? દેખાતું જ ન હોય તો મપાઈ કેવી રીતે? તો એવા કેસમાં તમારે પહેલાં શું કરવું પડે? વસ્તુને પહેલાં તો મોટી કરીને જોવી પડે, પછી માપવા વિશે વિચારવાનું હોય. તો હવે આપણને એવા ઉપકરણની જરૂર પડી કે જે પહેલાં વસ્તુને મોટી કરી બતાવે, પછી માપીશું. વાતમાં સમજાવી? બરાબર છે? તો એના માટે પહેલાં વસ્તુને મોટી કરીને જોવું, તો એના માટે બેટા આપણે ઉપયોગ કરીશું માઇક્રોસ્કોપ. બરાબર? તમે તમારા લેવલ ઉપર પણ જોવા માંગતા હોય કે સર મારે અત્યારે જ જોઈ લેવું છે માઇક્રોસ્કોપ શું છે, તો બેટા તમે ગૂગલ કરો, થોડીક તમને ઇમેજીસ દેખાશે, તમને આઈડિયા આવી જશે માઇક્રોસ્કોપનો. ખબર પડી ગઈ? બેટા માઇક્રોસ્કોપની અંદર વસ્તુઓને જોવા માટે, બરાબર, સૂક્ષ્મ વસ્તુઓ એટલે, હે ને, એકદમ સૂક્ષ્મ બારીક વસ્તુઓને જોવા માટે એમાં બેટા છે ને દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. સમજવા જેવું છે. એમાં દ્રશ્ય પ્રકાશ, અંગ્રેજીમાં કહીએ ને બેટા તો એને વિઝિબલ લાઇટ કહેવાય. વિઝિબલ લાઇટનો ઉપયોગ થાય છે. હે સર, મને તો પ્રકાશમાં ખબર પડે, દ્રશ્ય પ્રકાશમાં ન ખબર પડે. સર, લાઇટમાં મને ખબર પડે. વિઝિબલ લાઇટ એટલે તમે કહેવા શું માંગો છો? યસ બેટા, થોડુંક એક્સ્ટ્રા નોલેજ આપી દો. તમે જેને પ્રકાશ કહો છો ને બેટા, હા, અચ્છા, સર મને તો એટલી ખબર પડે કે વસ્તુઓ ન દેખાય તો અમે એમ કહીએ છીએ પ્રકાશ નથી. બધી તરફ અંધારું જણાય એટલે અમે કહીએ છીએ પ્રકાશ નથી, પ્રકાશ કરો. તો બેટા એકચ્યુઅલી એવું નથી. અંધારાની અંદર પણ ઘણો બધો પ્રકાશ ત્યાં હોય છે. અલગ અલગ પ્રકારનો પ્રકાશ ત્યાં હોય જ છે, પણ એ પ્રકાશ આપણી આંખને સેન્સ નથી આપતો, એટલે આપણે નથી દેખાતું. પ્રકાશની અંદર ફક્ત દ્રશ્ય પ્રકાશ જ એવો છે કે જે આપણે જોઈ શકીએ છીએ. એ સિવાય પણ અન્ય પ્રકાશ હોય છે. શું વાત કરો છો સર? યસ, એ સિવાય પણ અન્ય પ્રકાશ હોય છે. હું તમને થોડુંક આઈડિયા આપી દઉં, ચાલો ઝડપથી ફટાફટ તમને શીખવાડો બેટા. આ રીતના પ્રકાશ છે, જો. યસ, રેડ મેન ઇન વાયલેટ યુનિફોર્મ વિથ એક્સ ગન. ચાલો હું તમને સમજાવું બેટા કયા કયા પ્રકાશ છે. સૌથી પહેલાં આવશે રેડિયો વેવ્સ. રેડિયો વેવ્સ, બરાબર. આ પ્રકાશ જે ખરા ને બેટા, આ પ્રકાશ ટેલિકોમ્યુનિકેશનમાં યુઝ થાય છે. ટેલિકોમ્યુનિકેશનની અંદર બેટા એનો યુઝ થાય છે. સંદેશા વ્યવહારમાં આપણા મોબાઈલ ફોન, રેડિયો, ટેલિવિઝન, વોકી ટોકી એવા ઘણા બધા ઉપકરણ કે જે આપણે સંદેશા વ્યવહાર માટે યુઝ કરીએ છીએ, એની અંદર બેટા આ પ્રકારના વેવ છે. આ એકદમ પહોળા વેવ હોય. તમને વેવ તો ખબર પડતી હશે થોડા બેટા, આવું કંઈક ભણ્યા છો તમે વેવ, હે ને. એકચ્યુઅલી પ્રકાશ છે ને બેટા, થોડુંક ટોપિકની બહાર જાઉં છું પણ શીખે તો મજા આવશે. ખાલી એક શબ્દ અથડાશે કાન સુધી તોય બહુ છે. પ્રકાશ જે કરો ને બેટા, એ
વિદ્યુત ચુંબકીય તરંગ છે. પ્રકાશ જે ખરા ને બેટા એ વિદ્યુત ચુંબકીય તરંગો છે. સર તમે મને એ સમજાવો કે તમે મને એમ કહેવા આ વિદ્યુત તરંગો છે કે પછી ચુંબકીય તરંગ છે? બે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, EW વેવ્સ કહેવાય. EM વેવ્સ, આઈ એમ સોરી, ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. આ રીતે EM વેવ્સ. આમાં વિદ્યુત ક્ષેત્રના તરંગો પર છે, ચુંબકીય ક્ષેત્ર. સર શું વિદ્યુત ક્ષેત્ર, શું ચુંબકીય ક્ષેત્ર? ચિંતા નહીં કરો, બધું ભણશું બેટા, આવશે ત્યારે ભણશું. તો આ વેવ છે બાળકો, અને વેવ એકદમ ખુલ્લા હોય. રેડિયો વેવ છે ને બેટા એકદમ ખુલ્લા પહોળા વેવ હોય. તમને ખબર, તમે લોકો આવી રીતે ભણ્યા હશો. બે ક્રમિક શૃંગ અથવા તો બે ક્રમિક ગર્ત. આ ગર્ત હે ને, આ ગર્ત તેના પછીનો આ ગર્ત, આ ગર્ત તેના પછીનો, બરાબર, ક્રમિક ગર્ત. હા બરાબર છે, સમજાય છે બેટા? આ બે ક્રમિક શૃંગ, તો એમની વચ્ચેનું આ જે અંતર છે, સમજાય છે બેટા? એને તમે કહો છો લેમ્બડા. શું કહેવાય બેટા એને? લેમ્બડા. તરંગ લંબાઈ યાદ હોય તો. તરંગને તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી જ ઓળખાય છે. જેમ કોઈ પણ વ્યક્તિને તેના નામથી ઓળખાય તેમ તરંગોને તેની તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિથી ઓળખાય છે. તો એમની જે તરંગ લંબાઈ બેટા બહુ મોટી હોય છે. આ મેક્સિમમ તરંગ લંબાઈવાળા તરંગો છે. એકચ્યુઅલી આ ક્રમ જ છે બેટા આ રીતના. સૌથી ઓછી તરંગ લંબાઈવાળા તરંગો છે છેલ્લા આ ગામા રેઝ આવશે. અત્યારે હું તમને સમજાવું છું. એટલે એકદમ પહોળા તરંગોથી ધીરે ધીરે હું સાંકડા તરંગ તરફ જઈ રહ્યો છું. એકચ્યુઅલી બેટા ઉર્જાની વાત કરીએ ને, તરંગોની ઉર્જાની વાત કરીએ ને, એનર્જીની, તો એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે. તરંગ લંબાઈ જેમ વધારે હોય ને બેટા તેમ ઉર્જા ઓછી હોય. સર તમે શું બોલો છો, કંઈ સમજાતું નથી. મેં તમને કીધું ને થોડું સમજાય તો બહુ છે. આ બધી વસ્તુ 12માં આવશે ત્યારે શીખશું. હું ટોપિકને થોડો બહાર જ ગયો છું. તમને સમજાવું છું કે પ્રકાશ શું છે, બરાબર છે? ખાલી આપણે દેખાય એ પ્રકાશ એટલો નથી બેટા, એ તો ખાલી વિઝિબલ લાઇટ છે. એ ઉપરાંત બહુ બધી લાઇટ છે. હું તમને એ જ સમજાવવા પ્રયત્ન કરું છું. ઓકે, વાત નીકળી છે તો તમને બેટા સમજાવું છું. આવો તો સર આ સૌથી પહોળા તરંગો છે ને, તેની તરંગ લંબાઈ સૌથી વધારે છે, તો એ સૌથી ઓછી ઉર્જા ધરાવતા તરંગો છે. એટલે આ છે ને બેટા, આ એ લેમ્બડા મેક્સિમમ છે. એનો મતલબ કે આમની જે ઉર્જા છે બાળકો મિનિમમ છે. પછી છે ને ચડતા ક્રમમાં છે ને સૌથી પાવરફુલ રે છે ને બેટા એ છે ગામા રેઝ. આ એકદમ શોર્ટ વેવ કહેવાય. શોર્ટ વેવ, ટૂંકા તરંગો છે. આવા તરંગો બેટા આ રીતના હોય, આવી રીતે એકદમ પાસ ગામા રેઝ. બરાબર છે, હે ને? બની રહો ને, ટકી રહો ને, બધું આવડી જશે, હે ને? તો રેડિયો વેવ્સ. બીજા હોય છે માઇક્રોવેવ્સ. માઇક્રો ઓવન નામ સાંભળો બેટા? માઇક્રો ઓવનની અંદર મમ્મી ને જમવાનું બનાવતી હોય છે, જમવાનું ગરમ કરતી હોય છે, કેક બનાવતા હોય છે. તો એ માઇક્રો ઓવનની અંદર આપણે અગ્નિની જ્વાળા નથી પ્રગટાવતા. એની અંદર છે ને બેટા વેવ્સ, તરંગો નીકળે છે, પ્રકાશના તરંગો છે. દેખાતા નથી, વિઝિબલ નથી, પણ છે. એ માઇક્રો વેવ્સ કહેવાય, હે ને? એના પછી આવે છે બેટા ઇન્ફ્રારેડ વેવ. ઇન્ફ્રારેડ, પાર રક્ત પ્રકાશ, હે ને? પાર રક્ત પ્રકાશ તમે જોયું હોય તો આ છે ને ફિઝિયોથેરાપિસ્ટ બેટા આનો ઉપયોગ કરે છે ગરમી આપવા માટે, ઉષ્મા આપવા માટે, હે ને? તમારા મસલ્સ એકદમ ટાઈટ થઈ ગયા હોય, હે ને? તો એને રિલેક્સ કરવા માટે આ લાઇટ પાર રક્ત પ્રકાશ, લાલ રંગનો પ્રકાશ બેટા તમને આપવામાં આવે છે. જોજો, બરાબર છે? અથવા તો સિમ્પલ છે, તમારી મોબાઈલ ફોન છે ને, મોબાઈલ ફોનની આગળ એક LED છે. આઈ એમ વેરી સોરી, નોટ મોબાઈલ ફોન, હું વાત કરતો હતો રિમોટની, ટીવી અથવા તો એસીના રિમોટની વાત કરું છું. તો એ રિમોટની આગળ બેટા એક LED હોય છે. તમે જ્યારે પણ બટન ઓપરેટ કરો છો ને ત્યારે એ LEDમાંથી એક પ્રકાશ બહાર આવે છે. મને તો દેખાતું નથી, એટલા માટે નથી દેખાતો, એ વિઝિબલ નથી. એમાંથી પ્રકાશ આવે છે, તે ઇન્ફ્રારેડ છે. લાલ રંગનો પ્રકાશ આગળ વધે છે, રાઈટ છે? દેખાતો નથી આપણને. તો એ પ્રકાશ છે ઇન્ફ્રારેડ પ્રકાશ, રાઈટ છે? અચ્છા, ત્યાર પછી હા આ છે તમારી વિઝિબલ લાઇટ બેટા. આ વિઝિબલ લાઇટ છે. આ લાઇટ આપણે જોઈ શકીએ છીએ. આ બધી લાઇટ હોય પણ જો વિઝિબલ લાઇટ નહીં હોય ને બેટા તો આપણે નહીં દેખાય. બસ સિમ્પલ લોજિક છે. ઓકે, અને વિઝિબલ લાઇટ છે ને બેટા એની જે વેવલેન્થ છે એ છે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. આ યાદ રાખવા જેવું છે. 4000 થી 7000 એંગસ્ટ્રોમ. સર આ શું છે? આ એંગસ્ટ્રોમ. એટલે સર આ રીતે લખ્યું હોય ને બેટા એને એંગસ્ટ્રોમ છે બેટા એક નાનો અંતરનો એકમ છે.
પૂર્વક નથી બેટા, અંતરનો એકમ છે. એંગસ્ટ્રોમ થાય છે 10⁻⁻10 મીટર. આ યાદ રાખવા જેવી ખરી. મેં તમને કીધું જેમ જેમ બધા આવું બધા એકમો આવશે હું તમને કહેતો જઈશ. એંગસ્ટ્રોમ એટલે -10, બરાબર. તો એવા પ્રકાશ કે જેની તરંગ લંબાઈ આ રેન્જમાં આવતી હોય ને બેટા, હે ને, આ તમને ખબર પડે 4000 એંગસ્ટ્રોમનો અર્થ થાય 4 × 10⁻, આ 1000 છે અને આ -10 છે, તો શું -7 લખી શકું બેટા હું? -7 મીટર. એવી રીતે 7 × 10⁻⁻7 મીટર. આ 1000 -10, આ 1010 ની 3 એંગસ્ટ્રોમ એટલે -10 એટલે -7 મીટર. ખબર પડી ગઈ? તો આવી તરંગ લંબાઈના જે તરંગો છે એ વિઝિબલ છે, જે આપણને દેખાય છે. હા ને, આ ક્રમ રેન્જ યાદ રાખો તો વધારે સારું. આ છે બેટા અલ્ટ્રાવાયોલેટ લાઇટ. અલ્ટ્રાવાયોલેટ લાઇટ, બરાબર. ગુજરાતીમાં બેટા એને કહેવાય છે પાર જાંબલી પ્રકાશ. હે ને, પાર જાંબલી પ્રકાશ. તમે લોકો જોયો હશે બેટા, સારા રેસ્ટોરન્ટ હોય, હોટેલ્સ હોય, એ લોકો છે ને બેટા ડાઇનિંગ રૂમની અંદર, હા, ડાઇનિંગની અંદર એ લોકો છે ને બેટા ટ્યુબ લગાડતા હોય છે, બ્લુ રંગની ટ્યુબ, કે જેમાંથી આ અલ્ટ્રાવાયોલેટ લાઇટ નીકળે છે. એ શું કરતા હોય છે? એ છે ને બેક્ટેરિયાસ, હે ને, જ્યાં એન્વાયરમેન્ટની અંદર વાતાવરણમાં જે બેક્ટેરિયા છે એને કિલ કરે. એટલે પેલું જે ડાઇનિંગ છે એ જે જગ્યા છે એને શું કહે, બેક્ટેરિયા મુક્ત કરવાનો પ્રયત્ન કરે, બીજું કંઈ નથી. ખબર પડી કે એ રીતે બેટા તમે આરો વોટર એની અંદર પણ બેટા અલ્ટ્રાવાયોલેટ લાઇટ અંદર રાખવામાં આવે છે, જેથી અમુક બેક્ટેરિયાસ, વાયરસ એ મારી શકે. અલ્ટ્રાવાયોલેટ લાઇટ છે. આ એક્સ શું છે સર? એક્સ રેઝ. એક્સ રેઝ, એક્સ તમને ખબર જ છે બેટા, હે ને, ફ્રેક્ચર થઈ જતું હોય છે, તો ફ્રેક્ચર છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે તમે એક્સ રેઝ પડાવો છો, પિક્ચર્સ લેવો છો તમે. ફોટોગ્રાફિક પ્લેટ ઉપરથી ઇમેજ તૈયાર કરે છે. એક્સ રેઝ અને ગામા રેઝ. તમને લોકોને ખબર હશે અમુક વસ્તુઓ જો એક્સ રેઝમાં નથી આવતી, નથી દેખાતી, એવા કેસમાં ડૉક્ટર આપણે પ્રિસ્ક્રાઇબ કે ભાઈ તમે MRI કરાવી લો. MRI, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. રેઝોનન્સ ઇમેજિંગ, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. તો શું છે આ? કંઈ નહીં બેટા, બરાબર. આવશે ત્યારે બધી વસ્તુ સમજાવીશ. ગામા રેઝ સૌથી પાવરફુલ છે. જે વસ્તુ બેટા છે ને એક્સરેઝમાં ડિટેક્ટ નથી થતી, મેડિકલ પર્પઝની વાત કરું છું, એ બધી પિક્ચર્સ આપણે ગામા રેઝથી પિક્ચર્સ બનાવતા હોય છે, કે જે આપણને, બરાબર છે, અંદર જે પ્રોબ્લેમ્સ હોય એ આઈડેન્ટિફાઈ કરી આપે છે. સૌથી પાવરફુલ છે. તો આવા પ્રકાશ છે, મતલબમાં સર દેખાય આપણને, જેનાથી આપણે જોઈ શકીએ પ્રકાશ, ખાલી આ વિઝિબલ લાઇટ જ છે. થોડું તમને ઓર સમજાવી દઉં. કુદરતે બેટા જે પ્રકાશ, જે આટલો બધો પ્રકાશ જે આપણને બતાવ્યો છે ને, આ બધું છે ને, મેં તમને સમજાવ્યું ને બેટા, તો એ માની લો કે અહીંયાથી અહીંયા સુધીનો પ્રકાશ છે, હે ને. એટલે કહેવાનો મતલબ ખાલી તમને એક આઈડિયા આપું છું, આ રેડિયો વેવ્સથી ગામા રેઝ સુધીના આટલો બેટા પ્રકાશનો વિસ્તાર છે. આમ વિચાર લો, વિસ્તાર છે. અમે એને વર્ણપટ કહીએ છીએ. તમે આપી લો કે ભાઈ આટલો આખો વિસ્તાર છે, તો એની અંદર આપણને જે દેખાય ને બેટા વિઝિબલ લાઇટ, એ વિઝિબલ લાઇટ આટલો જ નાનો સરખો પાર્ટ છે, બસ આટલો જ. આ બધો પાર્ટ આપણે જોઈ નથી શકતા, સમજાય છે. અને આ પ્રકાશ વિઝિબલ લાઇટ એનો આપણે યુઝ કરીએ છીએ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં. આઈ થિંક થોડોક તમને આઈડિયા આ બધી વસ્તુઓનો આવી ગયો હશે. ક્લિયર છે બાળકો? રાઈટ. હવે તમને સાથે એ પણ કહી દઉં સર, તમે આ કઈ રીતે યાદ રાખો છો કે આટલા પ્રકાશ છે, હે ને? ચાલો એ તમને એક નોલેજ આપી દઉં કે મેં કઈ રીતે એને યાદ રાખ્યા છે. ઓકે, આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપને ફરીથી આપણે શરૂ કરશું. પહેલાંથી ચિંતા નહીં કરો. પ્રકાશ વિશે આપણે સાચી ઘણી વાત કરી દીધી ને. બરાબર, જો મેં આ રીતે યાદ રાખતો હતો, રેડ મેન ઇન વાયોલેટ યુનિફોર્મ વિથ એક્સ ગન. સર શું બોલ્યા? લખી દઉં ને, લખી દઉં બેટા. તો રેડ મેન ઇન વાયોલેટ યુનિફોર્મ. ઓકે, યુનિફોર્મ. આ વિથ બહાર રાખું છું. એક્સ યુનિફોર્મ વિથ એક્સ ગન, GUN ગન. આ મારી યાદ રાખવાની પેટર્ન છે. રેડ મેન ઇન વાયોલેટ યુનિફોર્મ વિથ એક્સ ગન, હે ને. એટલે રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, વિઝિબલ લાઇટ, અલ્ટ્રાવાયોલેટ લાઇટ, એક્સ રેઝ અને ગામા રેઝ. આ મારી યાદ રાખવાની એક ટ્રીક હતી, લખી લેજો. રાઈટ? ઓકે. હા, તો બેટા આ ઓપ્ટિકલ માઇક્રોસ્કોપની અંદર આપણે વસ્તુઓ જોવા માંગીએ છીએ ને, તો વસ્તુઓને જોવા માટે, હે ને, ફરીથી લખું છું, સૂક્ષ્મ વસ્તુઓને.
સૂક્ષ્મ વસ્તુઓને બેટા જોવા માટે દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ થાય છે. દ્રશ્ય પ્રકાશ વપરાય છે. હવે દ્રશ્ય પ્રકાશ છે ને બેટા, એ મેં તમને કીધી તરંગ લંબાઈ છે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમ. મીટરમાં લખું 4 × 10⁻⁻7 થી 7 × 10⁻⁻7 મીટર. આ છે. હવે છે ને બેટા એક નોંધપાત્ર બાબત જરા સાંભળી લેજો, નોંધ ધ્યાન રાખજો કે કોઈ પણ વસ્તુની સાઇઝ બાળકો અથવા તો તેના પરિમાણ, ગુજરાતીમાં બેટા આપણે પરિમાણ કહીએ છીએ અને આપણે છે ને ડેલી યુઝમાં સાઇઝ કહેતા હોય છે. વસ્તુની સાઇઝ એટલે લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, કદ, બધી બાબતો યાદ રાખજો બેટા. જો વસ્તુની સાઇઝ છે ને એ તરંગ લંબાઈ કરતાં ઓછી હોય, તમે જે પ્રકાશ બેટા યુઝ કરો છો ને દ્રશ્ય પ્રકાશ જે પણ, એની તરંગ લંબાઈ કરતાં પણ આ બેટા બહુ નાની છે બેટા. આ જો તો ખરા 10⁻⁷ એટલે કેટલું નાનું થાય બેટા, હે કે નહીં? તો આ ક્રમની છે. પણ જો તમારા તમે વસ્તુ જોવા માંગો છો, જે કંઈ પણ બેક્ટેરિયાસ કે વાયરસ જે પણ તમે જોવા માંગો છો બેટા, એની જે સાઇઝ છે, અણુ પરમાણુ જેની વાત કરું તેની, તમે જોવા એની સાઇઝ જો તરંગ લંબાઈ કરતાં ઓછી હોય ને બેટા, તો આવા કેસમાં સાંભળજો બેટા, આવા કિસ્સામાં વસ્તુ જોઈ શકાતી નથી. વસ્તુ જોઈ શકાતી નથી. પ્લીઝ ધ્યાન રાખજો, નહીં દેખાય. વસ્તુની સાઇઝ તરંગ લંબાઈ કરતાં પણ નાની છે તો નહીં દેખાશે. તો આપણે એવું ઈચ્છીએ બેટા કે તરંગ લંબાઈ શક્ય એટલી ઓછી હોય. આથી તરંગ લંબાઈ લેમ્બડા શક્ય એટલો ઓછો હોય તે ઈચ્છનીય છે. આપણે એવું ઈચ્છીએ કે લેમ્બડા જ નાનો હોવો જોઈએ, એટલે પછી શું છે, નાની વસ્તુ પણ આપણે જોઈ શકીએ. તો આ થોડી બાબતો બેટા તમને મેં ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ વિશે કરી, બરાબર? એટલે તમે સમજી ગયા હશો કે 10 up to 10⁻⁷ ઇટ્સ ઓકે, હે ને? 10⁻⁷ ઇટ્સ ઓકે. સો મારે 10⁻⁷ મીટર કરતાં પણ નાની વસ્તુ જોઈ છે. મારે 10⁻⁷ મીટર કરતાં પણ નાની વસ્તુ જોઈ છે. તમને ખબર પડી ને બેટા તરંગ લંબાઈ 10⁻⁷ ક્રમની છે, તો આટલે સુધીની વસ્તુઓ તમે જોઈ શકશો. સર મારે એના કરતાં પણ નાની વસ્તુ જોઈ છે. અરે યાર એવું છે, હે ને? તો આપણે બેટા પહેલાં સ્કેલ ભણ્યા, ત્યાર પછી વર્નિયર સ્કેલ, પછી વર્નિયર કેલિપર્સ મીન્સ માઇક્રોમીટર સ્ક્રૂ ભણ્યા, પછી આપણે 4 આ જોયું. હવે નંબર 5 પર આવીએ. બેટા એના કરતાં પણ તમે સૂક્ષ્મ જોવા માંગતા હોય તો તમારે ઉપયોગ કરવો પડશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આ બેટા અત્યાધુનિક બધી વસ્તુઓ છે, હે ને? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. બેટા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વસ્તુઓમાં સૂક્ષ્મ વસ્તુને જોવા માટે વસ્તુઓ તો કેમ કહેવું મારે બેટા, અહીંયા તો બેટા આપણે જોવાનું થાય છે અણુ અને પરમાણુઓને. અણુઓને બેટા તમે જોવા માંગો છો, અણુઓ કે પરમાણુ, બરાબર? મારે પાણીનું અણુ કેવું છે મારે જોવું છે, એવું છે સર? હા, તો દેખાશે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી સૂક્ષ્મ વસ્તુઓ, બરાબર? ને જોવા માટે સૂક્ષ્મ વસ્તુઓ ને જોવા માટે આવી વસ્તુઓ જોવા માટે બેટા પ્રકાશ નથી વપરાતો, દ્રશ્ય પ્રકાશ નથી વપરાતો. પ્રકાશમાં તો દ્રશ્ય પ્રકાશ જ લો, પણ દ્રશ્ય પ્રકાશ નથી વપરાતો. વાહ સર વાહ, તો દેખાશે જ નહીં સર. પ્રકાશનો દ્રશ્ય પ્રકાશ જ નથી વાપરતા, નથી વપરાતો. પણ ઇલેક્ટ્રોન બીમ વપરાય છે. ઇલેક્ટ્રોન બીમ વપરાય છે. આ છે ને બેટા આ મોડર્ન ફિઝિક્સ છે, હે ને? એકચ્યુઅલી બેટા આ મોડર્ન ફિઝિક્સ છે, અત્યાધુનિક ફિઝિક્સ, ક્વોન્ટમ મિકેનિક્સ. 12th બેટા ભણશો આપણે. આ બધું છે ને એકદમ લેટેસ્ટ ફિઝિક્સ છે, બધું મોડર્ન ફિઝિક્સ છે. હું તમને થોડીક આઈડિયા આપું, બહુ લાંબુ તો નહીં સમજાવી શકીશ આ લેવલ ઉપર તમને, કારણ કે તમારું લેવલ બેટા અત્યારે એ તૈયાર નથી એટલું. એકચ્યુઅલી બેટા જે આખું જે વિશ્વ છે ને બેટા, આખું આ જે યુનિવર્સ છે
એ વિશ્વ બે વસ્તુઓનું બનેલું છે. એક છે દ્રવ્ય, જેને આપણે મેટર કહીએ છીએ. દ્રવ્ય, આપણે બધા દ્રવ્યમાં જ આવીએ છીએ, દ્રવ્ય, બરાબર ને. એ ઉપરાંત વિકિરણ, એ ઉપરાંત બાળકો વિકિરણ. તો વિશ્વ બેટા બે વસ્તુઓનું બનેલું છે. એક છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. વિકિરણ બરાબર છે, તરંગો, બરાબર. આમ લખી શકું કણ અને તરંગ. આપણે બધા કણમાં આવીએ. જો કે કણ એટલે શું, એ બધી બહુ બધી ડેપ્થ બધી વસ્તુઓ છે. પાર્ટિકલ કોને કહે શું છે, પણ હવે તમે થોડુંક સમજો બેટા. તો વસ્તુઓ દ્રવ્ય, આપણે બધા દ્રવ્ય, અને એ ઉપરાંત તમે લોકો જુઓ વિકિરણ, પ્રકાશ હોય, વિકિરણ. તો વિશ્વ આ બે જ વસ્તુઓનો બનેલો છે મેઇનલી, બરાબર છે. પણ ઘણી બધી પરિસ્થિતિઓમાં એવું થાય છે કે દ્રવ્ય તરંગ તરીકે વર્તી શકે છે દ્રવ્ય, પણ એની વર્તણૂક બેટા પ્રકાશ જેવી, તરંગ જેવી બને છે. સર આવું કેવું બની શકે, એવી રીતે કઈ રીતે બનશે? હું કહું કે ચોક છે, ચોક, તો ચોક પણ અમુક પરિસ્થિતિની અંદર તે વેવ જેવું વર્તી શકે છે. એવું હોય સર, બનશે, હું તમને ભણાવીશ. અને અમુક પરિસ્થિતિમાં તરંગ, આ જે પ્રકાશ છે એ કણ સ્વરૂપે વર્તે છે. તમે કદાચ પ્રકાશના ફોટોન કણો, એવું કદાચ નામ સાંભળેલું હશે, ફોટોન કણો, પ્રકાશના ફોટોન કણો. કેમેસ્ટ્રીમાં તો તમે લોકો કદાચ ભણી જશો, તમે ફિઝિક્સ કરતાં પહેલું આવશે પ્રકાશના ફોટોન. આ તમે ભણશો. ફોટોન એટલે તમે એને એક કણ માનો છો તમે. સર પ્રકાશ વરિસાનો કણ પણ બેટા છે, અમુક સંજોગોમાં તરંગ કણ તરીકે પણ વર્તે છે. તો સર આ બધામાં શું આ બધું લઈએ એવા? એકચ્યુઅલી બેટા છે ને, અહીંયા છે ને વસ્તુને જોવા માટે દ્રશ્ય પ્રકાશ વપરાતો નથી. મેં લખ્યું છે નથી વપરાતો. તો સર અહીંયા ઇલેક્ટ્રોન બીમનો બાળકો યુઝ થાય છે. અને તમને ખબર છે બેટા ઇલેક્ટ્રોન શું છે? સર ઇલેક્ટ્રોન તો એક દ્રવ્ય છે. દ્રવ્ય હોવા છતાં બેટા તે છે ને જે તરંગ તરીકે વર્તે છે, તરંગ તરીકે વર્તે છે. ઇલેક્ટ્રોનને એકદમ સૂક્ષ્મ છિદ્રમાંથી, બહુ બધા ઇલેક્ટ્રોન છે તેને સૂક્ષ્મ છિદ્રમાંથી પસાર કરવામાં આવે છે. બહુ મોટું વોલ્ટેજ લાગુ પાડીને છિદ્રમાંથી બેટા પસાર કરવામાં આવે છે અને એક બીમ બનાવાય છે. આ બીમની પ્રતિકૃતિ, આ બીમનો જે સ્વભાવ છે, એની જે બિહેવિયર છે, વર્તણૂક છે, તરંગ જેવી બને છે. તો એ તરંગની તરંગ લંબાઈ, મજા આવશે. આ જે તરંગ બનશે ને બેટા, એની જે તરંગ લંબાઈ છે ને, તરંગ છે, આપણે તરંગ માની લીધું, સમજે? તો એની જે તરંગ લંબાઈ છે ને બેટા, એ તરંગ લંબાઈ એ એંગસ્ટ્રોમ ક્રમની આવે છે. એક એંગસ્ટ્રોમ એટલે તમને ખબર પડે ને, 10⁻10 મીટર આ ક્રમની થાય છે. સર મજા આવી ગઈ. આગળ આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપમાં 10⁻⁷ સુધી આપણે જોયું હતું. પણ જો આની તરંગ લંબાઈ -10, પેલું -7 હતું બાળકો, ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ 10⁻⁷ મીટર. તો આ તો 10⁻10 મીટર છે ને બેટા, તો આના કરતાં ઓછું થઈ ગયું. આપણે મેં લખ્યું હતું કે તરંગ લંબાઈ ઓછી હોવી ઈચ્છનીય છે. એવું કેમ? એ બધું 12થમાં આવશે. વિવર્તનની અસરો છે, વસ્તુઓ મોટી દેખાય પણ બ્લર થઈ જાય, બરાબર છે. મજા આવશે, ચિંતા નહીં કરો. વસ્તુઓ દેખાય મોટી પણ બ્લર થઈ જાય. ઓકે, તો તરંગ લંબાઈ બેટા પહેલાં -7, દ્રશ્ય પ્રકાશની -7 હતી, 10⁻⁷. અને આ ઇલેક્ટ્રોન બીમ એ તરંગની તરંગ લંબાઈ, હે ને, એકચ્યુઅલી આ તરંગને કહેવાય છે ધ બ્રોગલી તરંગ લંબાઈ. ભણશો, કેમેસ્ટ્રીમાં બી આવશે, ફિઝિક્સમાં પણ આવશે. ધ બ્રોગલી તરંગ લંબાઈ કહેવાય. તો એની જે વેલ્યુ છે એ આના કરતાં ઓછી થઈ ગઈ, 10⁻10. તો સર જે વસ્તુ પહેલાં નહીં દેખાતી હતી એ પણ હવે દેખાશે. કારણ કે મેં તમને શું કીધું કે તરંગ લંબાઈ કરતાં ઓછી સાઇઝની વસ્તુ ન દેખાય, પણ તરંગ લંબાઈ પોતે નાની થઈ જાય તો -7 કે -8 નાની થઈ તો વસ્તુ દેખાશે. બોલો, ખબર પડી ગઈ? સમજાય છે? તો આ છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી લીધેલી જે ઇમેજીસ છે એને જોજો બેટા, તમે ગૂગલ કરજો, બહુ મસ્ત, બરાબર. એમાં જે 3D ફિગર્સ હશે તો તમને બહુ જોરદાર દેખાશે, રાઈટ છે? ઓકે સર, મારે આના કરતાં પણ ઓછી સાઇઝની વસ્તુઓ જોવી છે, માપવી છે સર, તો શું? તો એના માટે બેટા લેટેસ્ટ આપણે એમ કહી શકીએ કે ભાઈ ટનલિંગ માઇક્રોસ્કોપ. હા, ટનલિંગ માઇક્રોસ્કોપ. ચાલો એ પણ જરા સમજી લઈએ. ટનલિંગ માઇક્રોસ્કોપ શું છે બેટા? બહુ ડીપમાં આપણે વસ્તુનો નથી જવા. ટનલિંગ માઇક્રોસ્કોપ, ટનલિંગ માઇક્રોસ્કોપ બેટા, ટનલિંગ માઇક્રોસ્કોપનો ઉપયોગ સામાન્ય રીતે નેનો ટેકનોલોજીમાં થાય છે. નેનો ટેકનોલોજીમાં થાય છે. તમે સમજો છો, નામ જ કેવું છે, નેનો ટેકનોલોજી. તમે નેનો ટેકનોલોજીથી પરિચિત છો. ખૂબ જ સૂક્ષ્મ
વસ્તુઓ સાથે ડીલ કરતી ટેકનોલોજી છે નેનો ટેકનોલોજી. એટલે તેની અંદર તમારે વસ્તુઓને મોટી કરીને જોવા માટે તો તમારે તો ખૂબ સારું વિભેદન શક્તિ ધરાવતા તમારે માઇક્રોસ્કોપની જરૂર પડશે. બરાબર છે. તમે લોકો જોયું પહેલાંમાં કેટલું હતું બેટા 10⁻⁻, જો ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ હતું 10⁻⁻7 મીટર થી ઓર આપણે અંદર ગયા ઓર વધારે ઓછું જોયું આપણે, હે ને, અને એ હતું 10⁻10 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર. અને આ બેટા 10⁻⁻ થી પણ ઓછું, બરાબર છે, ઓછું બતાવી શકે છે, એના કરતાં પણ ઓછું બતાવી શકે છે. બરાબર. તો આની વિભેદન વધારે સારું, આની વિભેદન શક્તિ ઓર વધારે સારી. વિભેદન, આનું વિભેદન એટલે બેટા છૂટું કરીને બતાવવાની શક્તિ, અલગ અલગ કરીને, હે ને, અહીં લખું અલગ, અલગ અલગ કરીને બતાવવાની ક્ષમતા, તો એક ક્ષમતા ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સારી અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરતાં ટનલિંગ માઇક્રોસ્કોપમાં સારી, હે કે નહીં બેટા? કારણ કે એ તો આપણે એના કરતાં પણ ઓછું બતાવે છે. તો અલગ અલગ કરીને બતાવવાની ક્ષમતા, અલગ અલગ એટલે તમે અલગ અલગ ક્યાં તમે દેખાય, વસ્તુને તમે ઓર મોટી કરો તો જ તમને અલગ દેખાય ને, બસ. તો ટનલિંગ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ સૌથી સારી. એવું કહેવાય છે બેટા ટનલિંગ માઇક્રોસ્કોપની મદદથી તમે અણુ કે પરમાણુ, સાંભળજો બેટા, અણુ કે પરમાણુની સાઇઝનો પણ અંદાજ કાઢી શકો છો, ઓકે. એટલે અણુ પરમાણુ કેટલી સાઇઝના છે એ તમે લોકો જાણી શકશો. ઓકે. તો આ બધી તમને મેં ક્યાં પહોંચાડી? એકદમ અંદર પહોંચાડી. તમને સૂક્ષ્મ અવલોકન તમે લેવડાવ્યા, હજુ નાના. સમજાઈ ગયું બેટા, હે ને? તો ત્યાં સુધી આપણે પહોંચ્યા. હવે આપણે વાત કરીશું સર મોટા અંતર માપવા માટે. એટલે પાછું એવું પણ નથી કે સર આની અંદર દુનિયા નથી, એમ સર એની અંદર દુનિયા નથી. આપણે ક્યાં સુધી જોઈ શકીએ? બરાબર. અત્યાર સુધી હું તમને કહું ને બેટા, તો આપણે 10⁻14 મીટર સુધી અંદર ગયા છે. સમજવાનો પ્રયત્ન કરજો. 10⁻14 મીટર સુધી અવલોકન કરી શક્યા છે, બીજા અર્થમાં કહ્યું ને તો આપણે બેટા પરમાણુનો ન્યુક્લિયસ સુધી જોઈ શક્યા છે. આ રીતે સમજી શકાય, ન્યુક્લિયસ સુધી જોઈ શક્યા છે. સૂક્ષ્મ દુનિયામાં જઈએ ને આપણે, સૂક્ષ્મ દુનિયામાં, ઓકે, એકદમ માઇક્રોસ્કોપિક લેવલે આપણે જઈએ ને તો આપણે અહીંયા સુધી ગયા છે, ન્યુક્લિયસ સુધી ગયા છે. બસ. તો સર તેની આગળ દુનિયા નહીં હશે ને? હા, કોને ખબર? આપણે તો અંદર જતા ગયા છે, ન્યુક્લિયસ સુધી ગયા છે. બરાબર. કદાચ એવું બને કે આ જે સૂક્ષ્મ દુનિયા છે હજી અંદર હોય, આપણને અહીંયા સુધી બેટા ખબર છે 10⁻14 મીટર સુધી. તો સર એક કામ કરો, મને લંબાઈનો વિસ્તાર કહો ને સર. આ તો તમે ઓછામાં ઓછી વાત કરી, વધુમાં વધુ કેટલું? હું તમે લંબાઈનો વિસ્તાર એ ટૉપિક પર થોડું ડિસ્કશન કરીએ આપણે. થોડુંક બોરિંગ લાગતું હશે ને? દાખલા નથી, કશું નથી, હે ને? ખાલી સર ચર્ચા જ કર્યા કરવાની, કંઈ વાંધો નહીં. પણ બેટા દરેકે દરેક વસ્તુનું મહત્ત્વ હોય છે, હે ને? આ બધી વસ્તુઓથી બેટા આપણે ફિઝિક્સનો ફીલ આવે, મજા આવે સમજવાની, રાઈટ? ચાલો. તો બાળકો હું તમને શું કહેતો હતો? હા, લંબાઈનો વિસ્તારની વાત કરતો હતો. લંબાઈનો વિસ્તાર કેટલો છે બેટા? નાનામાં નાનું કહીએ ને આપણે, મેં તમને કીધું ને 10⁻14 મીટર, એટલે આપણે ન્યુક્લિયસ સુધી જોઈ શક્યા છે, હે ને? ન્યુક્લિયસ એ જોઈ શક્યા છે. સર તો મોટામાં મોટું શું? આપણે કેટલે સુધી સર મોટું જોઈ શક્યા છે? ક્યાં સુધી આપણે જઈ શક્યા છે? ઓકે. તો એને છે ને બેટા અવલોકિત વિશ્વ કહીશું. અવલોકિત. હા, થોડું ગુજરાતીની જોડણી બેટા આગળ પાછળ થાય 19-20 તો ચલાવી લેજો. આઈ એમ વેરી સોરી. અવલોકિત વિશ્વ, જ્યાં સુધી આપણે નજર દોડાવી શકીએ તે, બરાબર, અથવા તારા વિશ્વ, જેને આપણે ગેલેક્સીસ કહીએ છીએ. સર આપણી ગેલેક્સી, એની બહારની કઈ ગેલેક્સી છે, ક્યાં સુધી આપણે જોઈ શક્યા છે? તો બેટા આપણી પાસે જેમ જેમ ટેલિસ્કોપની સારા ટેલિસ્કોપની અવેબિલિટી આવે, હજુ દૂર જોતા જઈશું. સમજાય છે? યસ. તો સર ક્યાં સુધી જોઈ શક્યા છે? તો એ છે 10⁻26 મીટર સુધી આપણી નજર ગઈ છે. બસ. તો સર ત્યાંથી વિશ્વ પૂરું થઈ જાય છે ને? કોણે કહ્યું? કોણે કીધું?
જેમ સૂક્ષ્મ દુનિયા ક્યાં સુધી છે ખબર નથી, તેમ આ જે વિસ્તરેલી જે દુનિયા છે ક્યાં સુધી હશે કોને ખબર. આપણી નજર અહીંયા સુધી ગઈ છે, 10⁻26 મીટર સુધી ગઈ છે. બોલો, ખબર પડી ગઈ? એની આગળ શું હશે ફિલહાલ આપણને ખબર નથી. મનુષ્ય બેટા જ્યારથી સમજતો થયો છે બસ ત્યારથી એ સમજ્યા જ કરે છે, સમજ્યા જ કે રોજ નવું 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 જાણતો ગયો છે. સમજાય છે? એટલે આપણે એમ કહીએ કે આપણું જ્ઞાનમાં ખાલી વધારો થાય છે. બરાબર છે? કેટલું જ્ઞાન હજી મેળવવાનું છે, કેટલી અજ્ઞાનતા આપણામાં છે હજુ કંઈ ખબર નથી. આપણે તો બસ રોજ નવું 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 મેળવતા જઈએ છીએ. રાઈટ છે? બસ આ મનુષ્યની પ્રકૃતિ છે. સમજાય ગયું બેટા? ઓકે, અચ્છા. હવે બેટા તમને છે ને મોટા અંતરો, અવકાશી અંતરો, એ અવકાશી અંતરમાં અમુક બેટા પદોની તમને હું ઓળખ આપી દઉં. બરાબર છે? સર, આ મોટા અંતર મપાતા કઈ રીતે હશે બેટા? એના માટે પરોક્ષ રીત છે. અત્યાર સુધી જે આપણે તમને બતાવીને બેટા કે જેની અંદર તમારી સામે સીધી વસ્તુ હોય તો વસ્તુને ઉપકરણની મદદથી માપો છો, એ પ્રત્યક્ષ છે. પરોક્ષ રીત હોય, પણ પરોક્ષ રીત માટે આજે નહીં, વિડીયો બહુ મોટો થઈ જશે, આજે નથી એના વિશે ડિસ્કસ કરવી. નેક્સ્ટ વિડીયોમાં બેટા એને વાત કરશું. પણ અવકાશીય અંતરો વિશે તમે થોડોક ખ્યાલ આપી દઉં તમને બેટા. મેં અવકાશીય અંતરો, બરાબર, તેમાં સૌથી પહેલું બેટા આપણે લઈએ એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર, તેનો સંકેત છે બેટા AU. આ બધા અવકાશી અંતરો છે, મોટા મોટા અંતરો છે. એને મીટર, કિલોમીટર આ બધી વસ્તુ નહીં, મોટા મોટા અંતરો. બરાબર, તેમાં સૌથી પહેલું એસ્ટ્રોનોમિકલ યુનિટ AU. બેટા એકદમ સિમ્પલ ડેફિનેશન છે, કંઈ નથી. સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ. કેટલું સિમ્પલ છે, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. સર એક વાત કહું સર, ખાલી મને આ સમજાવી દો ને સર, સરેરાશ અંતર કેમ લખો છો તમે? અંતર કહો તો નહીં ચાલે, નહીં ચાલે બેટા. એકચ્યુઅલી પૃથ્વી છે ને બેટા, પૃથ્વી એ સૂર્યની ફરતે એ સંપૂર્ણ વર્તુળાકાર માર્ગે ફરતી હોય ને બેટા, તો આ અંતર ફિક્સ હશે, ત્રિજ્યા ફિક્સ હોય. પણ આવું છે નહીં ને બાળકો. તો સર આ રીતના છે બેટા, આ રીતના. હા, આવો છે ને બેટા લંબ વૃત્તીય માર્ગ છે. લંબ વૃત્તીય માર્ગ. પૃથ્વીનો સૂર્યની ફરતે જે માર્ગ છે ને એ લંબ વૃત્તીય છે. આ રીતે બાળકો ફરે છે, આ રીતે. આ અર્થ છે, બરાબર. એકચ્યુઅલી લંબવૃત્તના બે કેન્દ્ર હોય, આ એક અને બીજો. તો પૃથ્વી બેટા સૂર્યની ફરતે આ રીતે ભ્રમણ કરે છે, આ રીતે ભ્રમણ કરે છે. તમે સમજો તો બેટા, તો પછી સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે અંતર છે બદલાયા કરશે, એટલે બેટા નામ આપ્યું છે સરેરાશ અંતર. સર કેટલું હોય છે આ યાદ રાખવું પડશે તમારે. એક AU ઇઝ ઇક્વલ ટુ 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. બરાબર, સાચું જ છું? સાચું જ છે. 1.496 ઇન્ટુ 10⁻11 મીટર. આ યાદ રાખજો. તો આ એક પૂરું થયું બેટા. નેક્સ્ટ. હવે હા, હવે બેટા લઈ લો એક પ્રકાશ વર્ષ. પ્રકાશ વર્ષ, બરાબર. સેકન્ડ પ્રકાશ વર્ષ, અથવા એને કહેવાય છે લાઇટ યર. LIGHTYEAR, લાઇટ યર. અને એનો સંકેત છે બેટા LY. હવે 1 લાઇટ યર બરાબર કેટલા મીટર? કારણ કે અંતર તો મીટરમાં મપાય છે SI એકમ પદ્ધતિ પ્રમાણે. તો એક પ્રકાશ વર્ષ એટલે કેટલા લાઇટ યર થાય? ઘણી વખત એમ પૂછાય છે કે આ પ્રકાશ વર્ષ શાનું એકમ છે? તો મોટાભાગના છોકરા વર્ષ જોઈને લખી આવે કે ભાઈ પ્રકાશ વર્ષ સમયનું એકમ છે. સદંતર ખોટું. વર્ષ નહીં, વર્ષ વાંચીને બેટા લખી આવે છે, ખોટું છે. તો સર પ્રકાશ વર્ષ કોનું એકમ છે? વ્યાખ્યા સાંભળો, અંતરનું એકમ છે, અવકાશી અંતર છે. તો શૂન્ય અવકાશમાં આ યાદ રાખવી પડશે, શૂન્ય અવકાશમાં, અથવા હવા કહેશો તો બી ચાલશે બેટા. બંનેમાં પ્રકાશનો વેગ લગભગ સમાન છે. શૂન્ય અવકાશમાં કે હવામાં પ્રકાશે એક વર્ષમાં કાપેલા અંતરને, બસ બહુ થઈ ગયું, સિમ્પલ છે.
શૂન્યાવકાશ અથવા તો હવામાં પ્રકાશે કાપેલા 1 વર્ષમાં કાપેલા અંતરને પ્રકાશ, પહેલાં તો સર કે પ્રકાશ કેટલા વેગથી ગતિ કરે છે? તો બેટા પ્રકાશનો વેગ, શૂન્યાવકાશના પ્રકાશના વેગને c થી દર્શાવાય છે. કમ્પલસરી c જ લખવાનું, બરાબર. અને એનો વેલ્યુ છે 3 × 10⁸ મીટર પર સેકન્ડ. આ બેટા તમારે યાદ રાખવું જોઈએ. શૂન્યાવકાશમાં પ્રકાશ કેટલા વેગથી ગતિ કરે? તો 3 × 10⁸ મીટર પર સેકન્ડ. રાઈટ. અચ્છા સર, સમય કેટલો આપવાનો? 1 વર્ષ. 1 વર્ષ. સર 1 વર્ષની સેકન્ડ કેટલી થાય? સર 1 કલાકની 3600 સેકન્ડ થાય. 1 કલાકની. આવા 1 દિવસમાં 24 કલાક. તો તમને આ 1 દિવસની સેકન્ડ મળી. 1 દિવસની ખબર પડે બેટા? 1 કલાકની 3600 સેકન્ડ, આવા 1 દિવસમાં 24 કલાક. તો આ તમને 1 દિવસની સેકન્ડ મળી. સર આવા દિવસ 365 હોય. આ તમને 1 વર્ષની સેકન્ડ મળી. બસ. તો સર હવે આપણને પાસે ઝડપ છે, સમય છે, તો અંતર મળી જશે ને. તો લખાશે બેટા અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. હવે આટલું તો બધાને ખબર પડે બેટા. ઝડપ બરાબર વેગ ગુણ્યા સમય. અચ્છા, તો બેટા આને આવી રીતે લખાશે 3 × 10⁸ 8 વર્ષ 3600 3600 ગુણ્યા 24 ગુણ્યા 365. બેટા આને કેલ્ક્યુલેટ કરો એટલે તમને 1 લાઇટ યર બરાબર મીટર મળી જશે. અહીંયા જ લખી દીધું ચાલતે. હવે મેં એને ગોખેલું નથી, બરાબર, કારણ કે મને ગોખેલું બહુ યાદ રહેતું નથી. એટલે આવી રીતે બેટા પેજ પકડી રાખવા પડે જ્યારે પણ ક્લાસ લેતો હું છું ત્યારે, બરાબર છે. કારણ કે મારું માનવું એવું છે કે આ બધી વસ્તુઓ તમને બુક્સની અંદર મળી જ રહેશે. એના માટે તમને ભૂપેન્દ્ર સરની કોઈ જરૂર નથી. સમજાય છે હે ને? તો હું એવું યાદ રાખતો નથી. તો 1 લાઇટ યર જો કે યાદ રાખવું જોઈએ હા બેટા. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ 9.46 × 10⁻15 મીટર. એકચ્યુઅલી યાદ રાખવા એટલા માટે તમને કહું છું બેટા કે અમુક જે MCQs છે ને બેટા, તેની અંદર જો તમે વસ્તુ યાદ રાખશો ને તો તમે ઝડપથી સોલ્વ કરી નાખશો. મને તો પેલું કેવું હોય કે ભાઈ મને પ્રકાશનો વેગ ખબર છે, 1 વર્ષની સેકન્ડ ખબર છે, તો હું કાઢી લઈશ યાર, શું કામ એને યાદ રાખો. એટલા માટે આ મારો લોજિક આવો છે. પણ તમે યાદ રાખો તો વધારે સારું. 9.46 × 10⁻15 મીટર. સમજાઈ ગયું બેટા? તો આ એક લાઇટ યર છે. આ બધી વસ્તુ બેટા તમને ક્યાં કામ આવશે? જ્યારે 2 અવકાશીય પદાર્થો વચ્ચેનું અંતર તમે લાઇટ યરમાં આપે, એસ્ટ્રોનોમિકલ યુનિટમાં આપે, તો AU શું છે, લાઇટ યર શું છે, ખબર તો હોવી જોઈએ ને. ચાલો થર્ડ અને ફાઇનલ, આજનો છેલ્લો ટોપિક, બરાબર, એ છે બેટા પાર્સેક. પાર્સેક આ પણ બેટા ની સંકેત છે P અને C, બંને સ્મોલ લખો, P અને C. આ છે ને બેટા એ પણ અવકાશી અંતર જ છે. થોડુંક ઓકવર્ડ છે, જરા સાંભળજો. આ થોડુંક ટાઈમ ટેકિંગ પ્રોસિજર થશે આપણે સમજવા માટે, જ્યાં ધ્યાન આપજો. હા સમજો બેટા. અચ્છા, અહીંયા સૂર્ય છે અને આ છે ને બેટા આપણી પૃથ્વી છે, બરાબર. હવે તો મને કહેશો બેટા સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર કેટલું? હા સર ખબર, 1 AU. અને 1 AUના મીટર કેટલા? તો 1.496 × 10⁻11 મીટર, બરાબર. તો આ જે AU અંતર છે ને બેટા, AU અંતર, એ AU અંતર જે અંતર આગળ સમજો, આ એક બિંદુ વિચારો છું P, આ P થી સૂર્ય અને પૃથ્વીથી આ જે અંતર છે એ અંતર હું કંઈ લખું છું D. હવે આ D અંતર એવું છે કે આ AU જે છે, આ AU અંતર એ P આગળ કે જે ખૂણો બનાવે છે, આ ખૂણો બનાવે ને બેટા, અહીંયા સમતલ કોણ બનશે. તો અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો એ બરાબર 1 સેકન્ડ હોવો જોઈએ. ખૂણો કેટલો હોવો જોઈએ બાળકો? 1 સેકન્ડ. તો સમજો છો બેટા 1 સેકન્ડ એટલે બહુ નાનો ખૂણો થાય. આ તો બાળકો તમને ખબર સેકન્ડ, બેટા તમને આ તો ખબર હશે, જરા સાંભળજો હે. થીટા, સામાન્ય રીતે થીટા તો તમને ખબર છે SI એકમ પદ્ધતિમાં રેડિયનની અંદર મપાય છે, બરાબર. પણ આપણે વ્યવહારમાં તેને ડિગ્રીમાં પણ માપતા હોઈએ છીએ, રાઈટ છે. તમે દાખલા તરીકે લખો છો x ડિગ્રી, સમજાય છે બેટા, x ડિગ્રી. પણ ડિગ્રી કરતાં પણ એક નાનું એકમ છે મિનિટ, અને મિનિટ કરતાં પણ એક નાનું એકમ છે સેકન્ડ. કોઈ તમારે એ એકમો પણ યાદ રાખવા પડશે. જો બેટા
આ યાદ રાખો કે 60 મિનિટ અને આ રીતે લખી શકાય, x ડિગ્રી, y મિનિટ અને z સેકન્ડ, આ રીતે લખાય. રૂપિયા પછી કેમ લખીએ, રૂપિયા પછી પૈસા, એવી રીતે ડિગ્રી પછી મિનિટ અને પછી એના કરતાં પણ નાનો એકમ સેકન્ડ છે. હવે આ બધા છે ને ઇન્ટરનલી એમની રીતે સંબંધ યાદ રાખો કે 60 મિનિટ થાય ને બેટા ત્યારે 1 ડિગ્રી થાય, 60 મિનિટે 1 ડિગ્રી થાય. આ ઝીરો નહીં વાંચતા, પોઈન્ટ છે, બરાબર. 60 મિનિટે 1 ડિગ્રી થાય, એવી રીતે 60 સેકન્ડે 1 મિનિટ થાય. 60 સેકન્ડ, આવી 60 સેકન્ડ થાય ત્યારે 1 મિનિટ થાય. એનો મતલબ એમ થયું કે સર 3600 સેકન્ડ કરીએ તો આપણે 1 ડિગ્રી મળે ડાયરેક્ટ, હે કે નહીં? આ ખબર પડે બેટા? 60 મિનિટ એટલે 1 ડિગ્રી, આવી 60 સેકન્ડ એટલે 1 મિનિટ, ને પૂરી 3600 ડિગ્રી કરીએ, 3600 સેકન્ડ કરીએ ત્યારે 1 ડિગ્રી થાય. અમુક વસ્તુ બેટા યાદ રાખજો. હા, અચ્છા, હવે આપણે પાર્સેક પર પાછા આવી જાઓ. પાર્સેક શું છે? તો પાર્સેક બેટા છે ને આ ડી છે, ડી, આ ડી. ઓકે, હું ફરીથી સાંભળો, વ્યાખ્યા શું છે? એક એસ્ટ્રોનોમિકલ અંતર, આ અંતર, જે અંતર આગળ, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે અંતર આગળ 1 સેકન્ડનો ખૂણો બનાવે. ડી, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ, જે અંતર આગળ 1 સેકન્ડનો કોણ બનાવે, સમજાય? તે અંતરને કહેવાય છે 1 પાર્સેક. 1 સેકન્ડ તમને ખબર પડે છે બેટા, 1 ડિગ્રીનો 3600મો ભાગ થાય. 1 સેકન્ડ એટલે 1 ડિગ્રીને તમે 3600 વડે ભાગશો ને બેટા ત્યારે આ 1 સેકન્ડ થાય. હવે 1 ડિગ્રી તમને ખબર છે કેટલી નાની થાય બેટા? તમારા કોણ માપકમાં સૌથી નજીકના બે કાપા વચ્ચેનું અંતર, બરાબર છે? જોઈ લેજો પરફેક્ટ. મને અત્યારે બહુ ખબર પડે છે 90 ડિગ્રી હોય એમ ઉપર 90 કોણ માપક ખબર છે બેટા? કોણ માપક એમાં તમે ખબર અહીંયાથી આ 90 ડિગ્રી, આ 45 ડિગ્રી, આ 30 ડિગ્રી, હે ને? તો તમે વિચાર કરો 1 ડિગ્રી કેટલું નાનું થાય. હવે એ 1 ડિગ્રીને 3600 વડે ભાગો ત્યારે 1 સેકન્ડ થાય, તો આ ખૂણો કેટલો નાનો હશે? સો આટલો બધો નાનો ખૂણો ક્યારે બને? બરાબર, ક્યારે બને? કે જ્યારે છે ને તમારા સૂર્ય અને પૃથ્વી આ જે છે ને એ આ પી બિંદુથી બહુ દૂર હશે. આ તો બહુ મોટો ખૂણો દેખાય છે બેટા, આમ બહુ જ દૂર હશે, આમ ખૂબ જ દૂર હશે, આમ હશે, ત્યારે અહીંયા માંડ બેટા આટલો ખૂણો બને છે. એટલે આ હું એમ કહેવા માંગુ છું, આ જે ડી છે ને બાળકો, ડી એ આ એસ્ટ્રોનોમિકલ અંતરનો સ્મોલ ડી કહી દઉં તો આ ડી છે ને બેટા, આ જે ડી એ ડબલ ગ્રેટર ધેન ડી છે. હા ડી છે. આ ડીની સરખામણીમાં આ ડી બહુ મોટો છે, બહુ મોટું અંતર છે, તો જ બેટા આટલો બધો નાનો ખૂણો બને. વાતમાં ખબર પડે છે બેટા? તમે ચંદ્રનું અવલોકન કરો, તમે ચંદ્રને તમે જુઓ, તો ચંદ્રના વ્યાસાંતે આવેલા બિંદુઓ તમારી આંખ પાસે બહુ નાનો ખૂણો બનાવે, બહુ જ નાનો, કારણ કે ચંદ્ર આપણાથી ખૂબ દૂર છે. સમજાય છે? હા, તમે લોકો જોજો બેટા, તમે ટ્રેનમાં બેઠા હોય અને ટ્રેન આગળ વધતી હોય ને, તો તમારી નજીકના આપણા થાંભલા હોય, ઝાડ હોય, તે તમને જોયા હતા, તમે ફાસ્ટ, એકદમ ફાસ્ટ તમારી દૂર જતા હોય, અને તમે ત્યારે ચંદ્રનું ઉપર અવલોકન કરતું હોય ને, તો તમે એમ લાગશે ચંદ્ર તમારી સાથે ને સાથે ચાલે છે. આવું જોયું તમે? તમે ટ્રેનમાં આગળ જાઓ છો તો પેલા ઝાડ ઝડપથી પાછળ જાય છે, પણ ચંદ્રને તમે જુઓ છો તો ચંદ્ર તમને એમ જ લાગે મારી સાથે જ આગળ આવે છે, હે ને? આવું કેમ બનતું હોય છે? એટલા માટે બને બેટા, વસ્તુ જ્યારે નજીક હોય ને તો એ આપણી આંખ પાસે ખૂણો મોટો બનાવે. તો વિચાર કરો ને બેટા, તમે જ વિચાર કરો, એ પેન્સિલ મૂકી દો તમારી સામે અને એમ આંખ પાસે એમ વિચારો કે અહીંયાથી આ છેડા પાસેથી એક રેખા વિચારો, આ છેડા પાસે તે રેખા કેટલો મોટો ખૂણો બને. પણ આ જ પેન્સિલ બરાબર થોડુંક દૂર લઈ જાઓ તો એક આમ હતા ને તો આમ થશે, આમ થશે, આમ થશે, બસ. તો ચંદ્ર આપણી આંખ પાસે એટલો નાનો ખૂણો બનાવે છે, ખૂણો નાનો બનાવે છે ને એટલે બહુ ફેરફાર આપણે સમજાતું નથી. તો અહીંયા વસ્તુ એ જ છે, અહીંયા બેટા વસ્તુ એ જ છે કે આપણાથી ઘણી દૂર છે, ડી બહુ મોટો છે, એટલે અહીંયા ખૂણો બહુ નાનો બને છે. એટલે પાર્સેક અંતર બેટા, આ જે અંતર છે ડી એ જ તમારો પાર્સેક છે, રાઈટ? તો સર તો પછી એમ કહેવાય ને કે તમે પીને કેન્દ્ર તરીકે લઈને ડી ત્રિજ્યાવાળું એક વર્તુળ બનાવો બેટા. વર્તુળ બનાવો તો આ તો એકદમ વર્તુળના પરિઘ પર જ આવી જાય ને, પાસે જ આવી ગયા, કારણ કે આ એટલો મોટો પરિઘ બનશે બેટા, એટલો મોટો પરિઘ બનશે કે સૂર્ય અને પૃથ્વી એ પરિઘ પર જ આવી જશે, હે ને? આ એકદમ પાસે આવી જશે, કારણ કે આ અંતર બહુ મોટું છે. એટલે આ છે ને બેટા ચાપ બનશે, ચાપ. આ ચાપનું કેન્દ્ર બનશે,
સમજાય છે બરાબર। અને આ ચાપની ત્રિજ્યા બનશે। હવે બેટા તમે લોકો સમતલ કોણ ભણી લીધું હશે અને જેણે સમતલ કોણ ન સમજાતું હોય એ લોકો મારો વિડીયો જોઈ લે બરાબર છે। જે પ્લેલિસ્ટ છે આ પ્રકરણની પ્લેલિસ્ટ, એ પ્લેલિસ્ટની અંદર બરાબર છે પૂરક રાશિ એને શોધો, એમાં તમને લોકોને સમતલ કોણ અને ઘનકોણ મળી જશે। ત્યાં બેટા મેં તમને સમજાવેલું છે કે ખૂણો બરાબર, બાળકો જો ખૂણો બરાબર ત્યાં શીખવાડેલું છે મેં તમને ચાપ ભાગ્યા ત્રિજ્યા। તો સર થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી, થીટા ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડી, સમજાય છે। તો સર ડી એ પાર્સેક થવાનો છે, અંતરે પાર્સેક થવાનું, પાર્સેક બરાબર ડી બાય થીટા। તો લખાશે બેટા ડી ઇઝ ઇક્વલ ટુ ડી, એક એયુ, એયુ ન લખાય, એયુની વેલ્યુ લખવી પડશે 1.496 ઇન્ટુ 10⁻11 મીટર। આ ડીની વેલ્યુ ના છેદમાં થીટા, થીટાની બેટા મગજમારી છે થોડી, હા થીટાની મગજમારી છે, 1 મિનિટ। થીટા કેટલો છે સર? થીટા છે 1 સેકન્ડ। મેં તમને શું કીધું બેટા, 1 સેકન્ડને 3600 વડે ભાગી નાખો એટલે આ ડિગ્રી થઈ જશે। અને તમને ખબર હોય બેટા તો ડિગ્રીને પાઈ વડે ગુણીને 180 વડે ભાગો ને ત્યારે જઈને આ રેડિયનમાં કન્વર્ટ થાય। ડિગ્રીને પાઈ વડે ગુણો 180 વડે ભાગો। હજુ કહું છું, ન સમજાતું હોય તો વિડીયો જોજો બાળકો। આ જે વેલ્યુ આવે બેટા અહીંયા મૂકી દો, 1/3600 પાઈના છેદમાં 180। અને બેટા અહીંયા પાઈ છે ને, પાઈ એની કિંમત 22/7 મૂકજો અથવા 3.14। સર ક્યારેક તમે એમ કહેતા હોય પાઈની કિંમત 180 મૂકો, 180 મૂકો, આ રીતે લખ્યું હોય તો સદંતર ખોટું છે। પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી, રેડિયન, પાઈ રેડિયન છે તે ડિગ્રીમાં કન્વર્ટ કરો, બાકી પાઈની કિંમત 22/7 જ છે, 3.14 જ છે। બોલો ક્લિયર થઈ? અહીંયા વેલ્યુ પુટઅપ કરો બેટા, તમને લોકોને ડી મળી જશે। અને મેં તમને ફરીથી કીધું હું યાદ નથી રાખતો આવી બધી બાબતો, અને ખબર નહીં કે મને યાદ પણ નથી રહેતી। તો એ જે ડી હશે બેટા, એ ડી જે ડી અંતર છે તેને જ આપણે પાર્સેક કહીશું। તો લખી રાખતું બેટા 1 પાર્સેક ઇઝ ઇક્વલ ટુ 3.08 ઇન્ટુ 10⁻16 મીટર। આ છે બેટા 1 પાર્સેક। આ પાર્સેક જે ખરો બેટા તમને લોકોને પરીક્ષાની અંદર 2 થી 3 માર્ક્સ માટે બેટા પૂછી શકાય, બરાબર છે, એનસીઈઆરટીમાં પૂછી શકાય। બસ તો બેટા આજે આપણે લંબાઈના માપન અહીંયા સુધી જ રાખશું। ઓર એક આગળ વિડીયો બેટા લંબાઈના માપન પર બનશે અને એ થશે પરોક્ષ રીત, બરાબર, જેની અંદર આપણે અવકાશીય અંતર માપશું। એટલે કે સમજો કે સૂર્યથી પૃથ્વી વચ્ચેનું અંતર મેં તમને કીધું ને, આ એક એવું કેવી રીતે મપાયું? પ્રત્યક્ષ તો માપી ન શકે ને બેટા કોઈ ઉપકરણની મદદથી, કે ચાલો ભાઈ ચાલો એ ટેપ લઈ જઈને માપીએ, તો પોસિબલ નથી, એ પ્રત્યક્ષ રીત નથી। તો પરોક્ષ રીતે બેટા આપણે તેને માપવાનું હોય છે। ઉપરાંત આપણે બેટા અવકાશીય વસ્તુઓની સાઇઝ પણ માપશું। દાખલા તરીકે પૃથ્વી પર બેસીને બેટા આપણે ચંદ્રનો વ્યાસ માપશું। કેવું લાગે કે પૃથ્વી પર રહીએ, પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર માપી લઈએ, પૃથ્વી પર રહીને ચંદ્રનો વ્યાસ માપી લઈએ, હે ને? પણ એવરીથિંગ ઇઝ પોસિબલ વિથ ફિઝિક્સ। એટલે જ હું વારંવાર તમને કહેવું છું, લવ ફિઝિક્સ। ફિઝિક્સ બેટા તમને લોકોને કુદરત શું છે એ શીખવાડી દેશે કે કુદરત એટલે શું, બરાબર? તમે કુદરતની સામે કશું નથી, તમે તો ખાલી કુદરતને સમજવાનો પ્રયત્ન કરો છો, અને તે વિથ ધ હેલ્પ ઓફ ફિઝિક્સ। ઓકે, નેવર માઇન્ડ બેટા, નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશું। અને યસ, તમારું નોલેજ ઇમ્પ્રૂવ કરતા રહો, મીન્સ કીપ લર્નિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ। યસ, અને યસ વન થિંગ, સબસ્ક્રાઈબર વધતા નથી, ફાસ્ટ વધારો, બરાબર? આટલા ક્વોલિટી કન્ટેન્ટ તમને મળતા હોય બેટા, તો તમે શું કામ એને પોતાના સુધી મર્યાદિત રાખો? તમારા ફ્રેન્ડ્સને ફોરવર્ડ કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો, એમને કહો કે તમે આગળ વધારો, બરાબર છે? તમારો એક લાઇક, તમારો એક સબસ્ક્રિપ્શન, કે ભાઈ આજે મારા સબસ્ક્રાઈબર આટલા વધ્યા, આટલા લાઇક્સ વધી, એ અમને મોટિવેટ કરે છે, અમારે બીજું કંઈ નથી જોઈતું, સમજાય છે? તમને લોકોને જે આ ચેનલ માટેનો જે અમારો ઉદ્દેશ છે તે પૈસાનો છે જ નહીં, અમારો ઉદ્દેશ છે ફક્ત ક્વોલિટી કન્ટેન્ટ દરેક સમાજના દરેક વિદ્યાર્થીને મળે। તો તમારો એક લાઇક બેટા અમને મોટિવેટ કરે છે, તો પ્લીઝ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો।